ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે અને રેને નિકલની બનાવટ અને કાર્બનિક સંશ્લેષણમાં ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે જે પ્રક્રિયક રેને નિકલ છે એનું રીકેપ કરીએ તો રેને નિકલ છે મુરે રેને, એક વૈજ્ઞાનિકના નામ ઉપર છે. રેને નિકલ એક વૈજ્ઞાનિકના નામ ઉપર છે. જેને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ NiH અને NiH2. જે નિકલ ઉદ્દીપક છે તેના સક્રિય અથવા એક્ટિવ સ્વરૂપ કહેવાય. રેને નિકલ એ કેવી રીતે બનાવવામાં આવે છે? તેના માટે નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુને જલીય NaOH સાથે પ્રક્રિયા કરતા અથવા ગરમ કરતા ટેમ્પરેચર રાખવાનું છે 100 થી 120 ડિગ્રી સેલ્સિયસ. એટલે 2 થી 3 કલાક સમય થાય જ્યાર સુધી પરપોટો નીકળવાનું બંધ ના થાય. કોના? H2 વાયુનું પરપોટો અથવા બબલ્સ નીકળવાનું બંધ ના થાય ત્યાર સુધી પ્રક્રિયા કરવાનું છે. તો મિશ્ર ધાતુમાં રહે એલ્યુમિનિયમ સોડિયમ એલ્યુમિનેટ તરીકે દ્રાવ્ય થાય અને આપણને અવશેષ તરીકે રેને નિકલ મળે છે. આ રેને નિકલને પાણીથી ધોઈ ન પછી એને યોગ્ય દ્રાવકમાં રાખવામાં આવે છે. રેને નિકલ છે એક પ્રકારના રાખોડી રંગનો ઘન પદાર્થ છે. જ્યારે હવાને સંપર્કમાં આવે તો સળગી જાય અથવા ઇગ્નાઇટ થાય એટલે એને કહેવામાં આવે છે પાયરોફોરિક. બરોબર. હવે રેને નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાયેલા હોય, અધિશોષિત થયેલા હોય એટલે રેને નિકલ છે એક પ્રકારના હાઇડ્રોજનેશન કરતા અથવા રિડક્શન કરતા તરીકે વપરાય છે. રેને નિકલ છે એક પાવરફુલ અને વર્સેટાઇલ રેડ્યુસિંગ અથવા હાઇડ્રોજનેટિંગ એજન્ટ છે. વર્સેટાઇલ એટલે ઘણા ક્રિયાશીલ સમૂહનું શું કરે છે? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. રેને નિકલ છે હાઇડ્રોજિનોલાઇસિસ એટલે કે સલ્ફર સમૂહનું પણ રિડક્શન કરે છે. રેને નિકલ છે હેલાઇડ સમૂહ જેમાં હેલોજન હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વગરનું પણ રિડક્શન કરે. રિડક્શન કરે એટલે એમાંથી હેલોજન સમૂહ દૂર થાય અને એમાંથી આલ્કેન અથવા એલિફેટિક હોય તો આલ્કેન બને અને એરોમેટિક એરાઇલ સંયોજન હોય તેમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન બને છે. તો રેને નિકલ છે કાર્બન કાર્બન વચ્ચેના જે મલ્ટિપલ અથવા બહુબંધ હોય તેનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન કરે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ તો સૌપ્રથમ રેને નિકલ છે હાઇડ્રોજનેશન કરતા અથવા રિડક્શન કરતા તરીકે વપરાય છે. હાઇડ્રોજનેશન તો શું આવશે એમાં? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન કર્તા તરીકે વપરાય. હાઇડ્રોજનેશન અથવા રિડક્શન
એજન્ટ, રેડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાય, રિડક્શન કરવા માટે વપરાય. એટલે શું કહેવાય એને? હાઇડ્રોજનેટિંગ અથવા રેડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાય. રેડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાય છે. તો આમાં જે આપણે શું ઉમેરવાનું છે? હાઇડ્રોજન અણુ H2 ઉમેરવાનું છે. ક્યાં? કાર્બનિક સંયોજનમાં. એમાં H2 માં શું આવશે? H+ અને H-. રેને નિકલમાં જે નિકલ ધાતુ, આ જે નિકલ ઉદ્દીપક હોય તેના શું છે? સક્રિય સ્વરૂપ છે. આમાં જે નિકલ અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ હોય કેવા પ્રકારના હોય? નિર્બળ પ્રકારના હોય. નિર્બળ હોય છે, વીક બોન્ડ હોય છે. બરોબર? તો આપણે જોઈએ હાઇડ્રોજનેશન કરતામાં કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ હોય તેનું શું કરે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. આ બધી જે પ્રક્રિયા છે તો આપણે કહી શકીએ એલિફેટિક, એલિસાયક્લિક, પછી એરોમેટિક સંયોજનોનું શું કરશે? રિડક્શન અથવા હાઇડ્રોજનેશન. એલિફેટિકમાં શું આવશે? કાર્બન વચ્ચે શું આવશે? મલ્ટિપલ બોન્ડ હોય, બહુબંધ હોય, નું શું કરશે? હાઇડ્રોજનેશન અથવા રિડક્શન. બરોબર? કાર્બન વચ્ચે જે બહુબંધ હોય એનું શું કરશે? રિડક્શન. તો એલિફેટિક હોય, એલિસાયક્લિક હોય કે એરોમેટિક સંયોજનો હોય. એલિસાયક્લિક સંયોજનો કોને કહેવાય? ચક્રીય સંયોજનો, જેમાં કાર્બન હાઇડ્રોજન હોય અને તેના ગુણધર્મો એલિફેટિક સંયોજનોનું જેમ હોય તેને કહેવામાં આવે છે એલિસાયક્લિક. ચક્રો હોય તેને ગુણધર્મો એલિફેટિક સંયોજનોનું જેમ ધરાવતા હોય એને કહેવાય એલિસાયક્લિક. તો કાર્બન વચ્ચે એલિફેટિકમાં આવશે આલ્કીન હોય તેમાંથી શું બનશે? આલ્કેન બને. તો ઉદાહરણ તરીકે C ટ્રિપલ બોન્ડ C હોય આ છે આલ્કીન, એમાંથી શું બનશે? આલ્કેન. CH3 આલ્કેન. તો કેટલા હાઇડ્રોજન વપરાય? તો આ બંધ પાઈ બંધ તૂટે એટલે એક આ કાર્બન સાથે એટલે વત્તા H2. બરોબર? એટલે આલ્કેન બને. એટલે એને કહેવાય અસંતૃપ્ત સંયોજનમાંથી શું બનશે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આ ટ્રિપલ બોન્ડ હોય CH ટ્રિપલ બોન્ડ CH, આને કહેવામાં આવે છે આલ્કાઇન. અને આ બધા જે પ્રક્રિયા છે એલિફેટિક સંયોજનો હોય તો એને આપણે સામાન્ય તાપમાન ઉપર અથવા રૂમ ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા કરી શકીએ. તો શું આવશે?
सामान्य तापमान अथवा रूम टेम्परेचर ઉપર તો આલ્કાઇન હોય તો આમાંથી કેટલા હાઇડ્રોજન ઉમેરવાનું છે તો પહેલા ત્રિબંધમાંથી દ્વિબંધ બને હજી એનું રિડક્શન અથવા હાઇડ્રોજનેશન થાય એટલે આલ્કેન બને તો આમાંથી શું આવશે પાછું આલ્કેન આવે આલ્કેન બને આ છે આલ્કાઇન આલ્કાઇન માંથી આલ્કેન બને તો આમાં શું મળશે આપણને CH3 તો કેટલા હાઇડ્રોજન થયા આ અહીંયા 2 એટલે વત્તા 2H2 આ બી રૂમ ટેમ્પરેચર ઉપર થાય તો આપણે કહી શકીએ છીએ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને શું રૂપાંતર કરે असंतृप्त हाइड्रोकार्बन ने संतृप्त हाइड्रोकार्बन में रूपांतर करे छे हाइड्रोकार्बन में रूपांतर करे छे ने कार्बन कार्बन वच्चे ज्यारे द्विबंध आवे तो आवा संयोजनों ने शू कहेवामां आवे छे ओलिफिन संयोजनों एटले शू थाय एटले आल्कीन ने शू कहेवामां आवे छे ओलिफिन कार्बन कार्बन वच्चे द्विबंध होय તેને કહેવામાં આવે છે ઓલિફિન સંયોજનો અગાઉ ઉદાહરણ તમને આપીશું સિનેમાલ આલ્કોહોલનું એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે છે તે આપણે 60 ડિગ્રી અથવા વધારે ટેમ્પરેચર આપીને પ્રક્રિયા કરવામાં આવે છે સિનેમાઇલ આલ્કોહોલ અસંતૃપ્ત છે सिनेमाइल अल्कोहोल 60 डिग्री सेल्सियस तापमाने करिए तो आनु रिडक्शन थाय आना माटे हजी वधारे टेम्परेचर जोशे तो आ कार्बन कार्बन वच्चे द्विबंध छे એટલે સિનેમાઇલ अल्कोहोल ने आपणे एनु रिडक्शन करी सकीए छे तो आपने मळशे डायहाइड्रो सिनेमिल अल्कोहोल तो आवशे CH2OH આ ઉદાહરણ તમને કરાવીશું એટલે આને કહેવાય ઓલિફિન સંયોજનો એટલે આનું રિડક્શન થાય આ જે એરોમેટિક સંયોજનના પાઇબંધ છે અથવા દ્વિબંધ હોય એના માટે વધારે હાઈ ટેમ્પરેચર અને દબાણ આપીને પ્રક્રિયા કરીએ તો જ આપણને આનું થાય તો આનું નામ છે તમને અગાઉ કીધું છે આ છે સિનેમિલ આલ્કોહોલ કરતા 2 હાઇડ્રોજન વધારે છે याने कहेवामां आवे छे डायहाइड्रो सिनेमिल अल्कोहोल ने आपणे एलिसाइक्लिक संयोजनों लईए आ छे एने कहेवामां आवे छे चक्रीय संयोजन जेमां कार्बन अने हाइड्रोजन होय अने आ छे एलिसाइक्लो आल्कीन एने कहेवाय एलिसाइक्लिक संयोजन में संतृप्त आवे असंतृप्त पण आवे साइक्लो अल्कीन छे संतृप्त छे आ छे साइक्लो अल्कीन छे जेने शुं कहेवामां आवे छे साइक्लो अल्कीन छे एलिसाइक्लिक संयोजनो जेमां द्विबंध आवे तो आ छे साइक्लो हेक्सेन तो आने करीए तेमांथी आपणे शुं मळशे अल्कीन यहाँ डबल बॉन्ड छे कार्बन कार्बन वच्चेनुं एनुं रिडक्शन करे छे હવે આપણે જોઈએ જ્યારે આ આપણે જોઈએ એલિફેટિક અને એલિસાઇક્લિક હવે આપણે જોઈએ એરોમેટિક સંયોજનો અગાઉ કીધું છે કે એરોમેટિક સંયોજનો માટે શું લેવાનું છે 100 થી 200 ડિગ્રી તાપમાન રાખવાનું છે અને દબાણ આપીને પ્રક્રિયા કરવાની હોય तो एरोमेटिक में अगाऊ कीधुं छे कि सामान्य तापमान पर
રિડક્શન અથવા હાઇડ્રોજનેશન ના થાય એટલે આપણે ટેમ્પરેચર, તો આપણે જોઈએ બે એરોમેટિક સંયોજનોનું હાઇડ્રોજનેશન અથવા રિડક્શન એરોમેટિકમાં આપણે લઈ શકીએ બેન્ઝીન, તો આ છે બેન્ઝીન, કરાવી દીધું છે અગાઉ, આપણે ખાલી રીકેપ કરીએ છીએ. એને નિકલ, આમાં જે એરોમેટિકના ડબલ બોન્ડ હોય, પાઈ બંધ હોય, સામાન્ય તાપમાન ઉપર બંધ તૂટશે નહીં, એને ઊંચા તાપમાને દબાણ આપીને પ્રક્રિયા કરવાનું છે. દાખલા તરીકે 100 ડિગ્રી સેલ્સિયસ એને દબાણ આપીને પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને મળે સાયક્લોહેક્ઝેન એક પ્રકારના એલિસાયક્લિક સંયોજન અથવા કાર્બોસાયક્લિક ચક્ર ધરાવતા, જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય, તો આ એલિસાયક્લિક સંયોજન, એનું નામ છે સાયક્લોહેક્ઝેન. જ્યારે નેપ્થલિન હોય, જેમાં બે બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સંકલિત અથવા સંકલિત હોય, કયા તાપમાન ઉપર કરીએ એ પ્રમાણે આપણને બે નિકલ મળે. બરાબર, તો આપણે 100 ડિગ્રી કરીએ, 100 ડિગ્રી સેલ્સિયસ દબાણ આપીને, 100 ડિગ્રી એટલે એક પ્રકારના ગરમ કરવાનું હોય દબાણ આપીને, તો આ પહેલા બે જશે કે વત્તા બે હાઇડ્રોજન, બે H2 એડ કરવાનું, એટલે પહેલા એક બેન્ઝીન ચક્રનું હાઇડ્રોજનેશન થાય, આપણને મળે ટેટ્રાલીન. તો આ છે ટેટ્રાલીન, જેને કહેવામાં આવે છે ટેટ્રાહાઇડ્રોનેપ્થેલિન. પર 200 ડિગ્રી સેલ્સિયસ દબાણ આપીને પ્રક્રિયા કરીએ, 200 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ આપીને, પ્રેશર આપીને પ્રક્રિયા કરે તો બંને બેન્ઝીન રિંગનું થાય, આપણને મળે ડેકાલીન, ડેકાહાઇડ્રોનેપ્થેલિન. આ છે કેટલા આવશે હાઇડ્રોજન વત્તા પાઈ H2, અને આમાં 2H2. બરાબર, તો આ થશે 3 વત્તા 2 એટલે 5, એટલે પાઈ H2 આવે, એટલે આમાં મળશે ડેકાલીન. ને ડેકાલીન યાદ ન હોય તો શું આવશે? ડેકાહાઇડ્રોનેપ્થેલિન. તો આપણે જોયા કે એરોમેટિક સંયોજનોને શુંમાં કરે છે? સાયક્લોહેક્ઝેન, ટેટ્રાલીન અથવા ડેકાલીન. પછી ફિનોલિક સંયોજનો ને અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલમાં કરે છે હાઇડ્રોજનેશન. ફિનોલિક સંયોજનોનો રિડક્શન અથવા હાઇડ્રોજનેશન, શુંમાં કરશે? અનુવર્તી આલ્કોહોલ, અનુવર્તી સાયક્લોહેક્ઝેનોલ.
તો અગાઉનું જેમ જ આપણે દબાણ આપીને એને વધારે ટેમ્પરેચર રાખીને કરવાનું હોય. ઉદાહરણ તમને કરાવીશું. ફિનોલ આ છે ફિનોલ. એને નિકલ ટેમ્પરેચર 120 થી 150 ડિગ્રી સેલ્સિયસ 120 થી 150 ડિગ્રી સેલ્સિયસ ને દબાણ આપીને આ જે પાઇબન છે એટલે કેટલા આવશે? વત્તા 3H2 એટલે મળે સાયક્લોહેક્ઝેનોલ. આ તમને આવી રીતે તમને ઉદાહરણો કરી. 4 નાઇટ્રો સમૂહનો રિડક્શન. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની જેમ એલિફેટિક હોય તો એમાઇન અને એરોમેટિક હોય તો બી એમાઇન. પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એરોમેટિક નાઇટ્રો સમૂહનું રિડક્શન એઝોબેન્ઝીનમાં કરે છે એમ નથી. આમાં RNO2 જ્યાં R છે શું આવશે? અલ્કાઇલ એટલે શું કહેવાય એને? એલિફેટિક. અલ્કાઇલ એટલે એલિફેટિક અને એરાઇલ એટલે શું આવશે? એરોમેટિક. તો આપણે કહી શકીએ નાઇટ્રો સમૂહનું રિડક્શન એલિફેટિક હોય કે એરોમેટિક. એલિફેટિક અથવા એરોમેટિક. શું થશે? નું રિડક્શન શુંમાં કરશે? પ્રાથમિક એમાઇન. અને રિડક્શન કરીએ નાઇટ્રો સમૂહનું. તો આ છે નાઇટ્રો NiH2. કેટલા વપરાશે? આપણને મળે RNH2. આ છે પ્રાથમિક એમાઇન. એટલે કેટલા વપરાય? 6 એટલે વત્તા 3H2 એટલે માઇનસ 2H2O. નાઇટ્રાઇલ પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે આપણે પ્રક્રિયા કરીએ એ પ્રમાણે આપણને બે નિપજ મળે. બે ભિન્ન પ્રકારના નિપજ મળે છે. ટ્રિપલ બોન્ડ એન્ડ તો શું મળશે? પ્રાથમિક એમાઇન અથવા એલ્ડિહાઇડ. કેવી રીતે પ્રક્રિયા કરીએ એ પ્રમાણે આપણને બે ભિન્ન પ્રકારના નિપજ મળશે. તો બે મળશે આપણને. પ્રાથમિક એમાઇન RCH2NH2. કેટલા? H2. આ છે પ્રાથમિક એમાઇન. પણ જ્યારે પ્રક્રિયા
સોડિયમ હાઇપોફોસ્ફાઇડ, સોડિયમ હાઇપોફોસ્ફાઇડની હાજરીમાં અને એક્વસ એટલે જલીય એસિટિક એસિડ અને પિરિડીનની હાજરીમાં કરીએ. પિરિડીનની હાજરીમાં એક્વસ એટલે શું થાય? જલીય એસિટિક એસિડની હાજરીમાં કરીએ તેમાંથી એલ્ડીહાઇડ એટલે આ 2 મોલ વપરાય. 2 મોલ એલ્ડીહાઇડ વત્તા એમોનિયા વત્તા સોડિયમ ફોસ્ફેટ બને. તો કેવી રીતે પ્રક્રિયા થાય? તો આમાં 2 મોલ આર સી ટ્રિપલ બોન્ડ એન વત્તા 3 મોલ સોડિયમ હાઇપોફોસ્ફાઇડ રેને નિકલ પછી એક્વસ એસિટિક એસિડ અને પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આમાંથી 2 મોલ એલ્ડીહાઇડ આપણને શું મળે છે? અહીંયા એલ્ડીહાઇડ આ છે એલ્ડીહાઇડ વત્તા 2 મોલ નાઇટ્રોજન છે 2 એટલે 2 મોલ એમોનિયા વત્તા સોડિયમ ફોસ્ફેટ આ બને. તો આ છે એલ્ડીહાઇડ. આવી રીતે પ્રક્રિયા થાય. તો પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, કોના હાજરીમાં કરવામાં આવે છે એ પ્રમાણે 2 મળે. એમાં આઇસોનાઇટ્રાઇલ હોય તમને નથી કરાવી, બધા ક્રિયાશીલ કરાવવા જાઓ તો તમારા ખૂબ જ લેન્ધી થાય. એટલે ઇઝી છે. નાઇટ્રાઇલ હોય તો પ્રાથમિક એમાઇન અને આઇસોનાઇટ્રાઇલ હોય તો એમાંથી દ્વિતીયક એમાઇન બને. આ ઉદાહરણ તમને કરેલી નથી તો તમારે લખવું હોય તો તમે લખી શકો. આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ નું રેને નિકલ વડે રિડક્શન હોય દ્વિતીય એમાઇન બને છે. દાખલા તરીકે આર એન ટ્રિપલ બોન્ડ સી, યા નાઇટ્રોજન ઉપર ચાર્જ છે પ્લસ અને કાર્બન સાથે માઇનસ. રેને નિકલ વડે રિડક્શન શું મળશે આપણને? દ્વિતીયક એમાઇન. નાઇટ્રોજન સાથે 1 હાઇડ્રોજન અને કાર્બન સાથે 3. તો આપણને અહીંયા કેટલા આવશે? વત્તા 2H2 આપણને મળે દ્વિતીય એમાઇન. ઉદાહરણ અહીંયા આર આપણે લઈ શકીએ અલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ. આપણે જોઈએ CH3CH2 N ટ્રિપલ બોન્ડ C. બરાબર. અહીંયા નાઇટ્રોજન
ચાર બંધ બનાવે છે એટલે નાઇટ્રોજન ઉપર પ્લસ આવે ને કાર્બન સાથે 3 જ બંધ બનાવે એટલે એના સાથે માઇનસ આવે. અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો રેનેનિકલ આનું નામ છે, એક 2 કાર્બન છે, એનું નામ થશે આઇસોસાયનાઇડ ઇથેન. આઇસોસાયનાઇડ ઇથેન અથવા ઇથાઇલ આઇસોનાઇટ્રાઇડ. ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા સાયનો ઇથેન. સાયનો ઇથેન. ઇથાઇલ આઇસોનાઇટ્રાઇડ. ઇથાઇલ આઇસોનાઇટ્રાઇડ. બરોબર. આમાંથી આપણે રિડક્શન કરીએ રેનેનિકલની હાજરીમાં તો વત્તા 2H2 મોલિક્યુલ જોડવાનું છે. આપણે મળે CH3CH2NH3. આ છે N-મિથાઇલ ઇથેનામાઇન. કયા પ્રકારના એમાઇન કહેવાય તો દ્વિતીય એમાઇન. બરોબર. તો હજી આપણે એક ઉદાહરણ જોઈએ. આ એક કાર્બનની સંખ્યા આપણે અહીંયા વધારી દઈએ એટલે શું આવશે? CH2 CH2 CH3 CH2 CH2 and ટ્રિપલ બોન્ડ C. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ. આ છે CH3 CH2 CH2 and C. તો આને કહેવાય પ્રોપાઇલ. N-પ્રોપાઇલ આઇસોસાયનાઇડ. N-પ્રોપાઇલ આઇસોસાયનાઇડ અથવા શું આવશે? N-પ્રોપાઇલ. આ શું છે? પ્રોપાઇલ આઇસોનાઇટ્રાઇડ. અથવા શું આવશે? પ્રોપેન આઇસોસાયનાઇડ. પ્રોપેન સાયનોપ્રોપેન. પ્રોપેન આઇસોસાયનાઇડ. અને રેનેનિકલ વડે રિડક્શન કરીએ તો ફેરફાર ક્યાં કરવાનો છે? અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન એટલે શું આવશે? CH3 CH2 C N H અને આ છે CH3. બરાબર. આપણે એને આમ લખી શકીએ. તો આપણને મળે અહીંયા છે 1 2 3. આ શું છે? N-મિથાઇલ. અને આ છે 1 2 3. શું આવશે?
પ્રોપેમાઇન. તો આવી રીતે નિકલ છે એ નાઇટ્રાઇલ સમૂહને પ્રાથમિક એમાઇનમાં અને આઇસોનાઇટ્રાઇલને દ્વિતીયક એમાઇનમાં રિડક્શન કરે છે. આપણે જોઈએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ જ રેને નિકલ કાર્બોનિલ સમૂહનું રિડક્શન અનુવર્તી આલ્કોહોલમાં કરે છે. કાર્બોનિલ સમૂહનું અથવા સંયોજનોનું રિડક્શન કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન અનુવર્તી પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલમાં કરે છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું જેમ એલ્ડિહાઇડ સમૂહનું રિડક્શન પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન સમૂહનું દ્વિતીયક આલ્કોહોલ RCHO R હોઈ શકે અલ્કાઇલ અથવા એરાઇલ. આ છે એલ્ડિહાઇડ રેને નિકલ વડે રિડક્શન. તો એક કાર્બન સાથે એક ઓક્સિજન સાથે એટલે કેટલા આવશે H2 આપણને મળે RCH2 એક કાર્બન સાથે ને એક ઓક્સિજન સાથે H માઇનસ અહીંયા ને H પ્લસ અહીંયા તો આવશે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ. ને કીટોન હોય RC=O R1 CH3 C6H5 આવી રીતે આલ્કાઇલ અથવા એરાઇલ આપણને મળે NiH2. આમાં બી શું આવશે H2 એ કાર્બન સાથે હાઇડ્રોજન ઓક્સિજન સાથે અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા H પ્લસ આવશે. શું આવશે RCHOH R1 એટલે શું મળે આપણને દ્વિતીયક આલ્કોહોલ. બરાબર. 8 નંબર હાઇડ્રોજન તો તમને કીધું છે ડિસલ્ફરાઇઝેશન. એને શું કહેવામાં આવે છે ડિસલ્ફરાઇઝેશન. સલ્ફર સમૂહનું રિડક્શન. બરાબર. સલ્ફર સમૂહનું રિડક્શન. શું કરે છે? સલ્ફર સમૂહને દૂર કરે ને જે કાર્બન અને સલ્ફર વચ્ચે જે બંધ હશે એનું વિખંડન થાય, એ તૂટે એટલે આમાંથી આપણને શું મળશે? આલ્કીન. એને કયા પ્રક્રિયા કહેવામાં આવે છે? હાઇડ્રોજીનોલાઇસિસ. બરાબર. આમાંથી શું બનશે? આલ્કીન. દાખલા તરીકે તમને ઉદાહરણ કરાવી છું
થાયોફીનનું, બરાબર. તો આર એસ આર, આર સાથે આ ચક્રીય સંયોજન હોય અથવા ઇથાઇલ અથવા મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તો આને રેડિકલ વડે આ શું થશે, આ સલ્ફર વચ્ચેના બંધ છે એ તૂટે, એનું વિખંડન થાય. શું મળશે? 2RH વત્તા નિકલ સલ્ફાઇડ. દાખલા તરીકે તમને ઉદાહરણમાં કરાવી છું, ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. આ છે ટેટ્રા હાઇડ્રોથાયોફીન, ફ્યુરાન નહીં, થાયોફીન. ટેટ્રા થાયોફીન. તમને ક્યાંથી રિડક્શન કરાવ્યું છું? તો થાયોફીન. આ તો રિડક્શન વાળું છે. આ બંધ તૂટે, કેટલા કાર્બન આવશે? 1 2 3 4. આનું રિડક્શન થાય નિકલ વડે. આ બંધ સલ્ફર, કાર્બન અને સલ્ફર વચ્ચેની બંધ તૂટે એટલે આપણને મળે NU10, CH3 CH2 CH2 CH3 વત્તા નિકલ સલ્ફાઇડ. આ છે NButane, જે એક પ્રકારના શું છે? આલ્કીન. The last alkyl, બરાબર. હેલોજનનું રિડક્શન. હેલોજન સમૂહનું રિડક્શન. હેલોજનમાં આપણે લઈ શકીએ આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડ. એમાંથી આલ્કાઇલ હોય તો આલ્કેન અને એરાઇલ હોય તો સંતૃપ્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી શું બનશે? હાઇડ્રોકાર્બન. કયા પ્રકારના હાઇડ્રોકાર્બન છે એ પ્રકારે થાય. હેલોજનમાં હેલોજન સમૂહનું રિડક્શન તો આર એક્સ ને રેને નિકલ. અહીંયા એક્સ હોઈ શકે ક્લોરીન, બ્રોમીન, આયોડીન. અહીંયા આર હોઈ શકે આલ્કાઇલ અથવા એરાઇલ. બરાબર. તેમાંથી આપણને મળશે. આ હેલોજન દૂર થાય એની જગ્યા હાઇડ્રોજન જોડાશે. હેલોજન દૂર થાય ને હાઇડ્રાઇડ આયન જોડાય. આપણને શું મળશે? આર એચ વત્તા એચ એક્સ. એલિફેટિક હોય, એલિફેટિક alkyl halide હોય તો એનું રિડક્શન થી આપણને શું મળશે? આલ્કેન મળે. બરાબર. એરોમેટિક હેલાઇડ હોય તો એરોમેટિક એટલે શું કહેવામાં આવે છે? એરાઇલ હેલાઇડ એનું રિડક્શન થાય આપણને શું મળશે? હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો આવી રીતે તમે યાદ રાખશો તો ફટાફટ તમને યાદ રહેશે. હવે પૂછતા નહીં કોઈ
કે લેડ અને નિકલમાં એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ, એસિડ ક્લોરાઇડ એ બધા સમૂહનું રિડક્શન કરતા નથી. કોણ કરે છે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરોબર, એમ યાદ રાખશો તો તમને યાદ રહેશે. આવજો.